નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ એક નવો ટોપિક એપ્લિકેશન રાઇટિંગ. આના પહેલા આપણે એક એપ્લિકેશન રાઇટિંગ શીખી ચૂક્યા છીએ જે એપ્લિકેશન કેવી રીતે લખવી જોઈએ એના વિશે આપણે માહિતી ટોટલી મેળવી લીધી છે અને એપ્લિકેશન ફોર એન ઇંગ્લિશ ટીચર એ આપણે જોઈ લીધી છે. ઓકે, હવે આજે આપણે એપ્લિકેશન ફોર એકાઉન્ટન્ટ જોવાની છે જે જનરલી ઘણા બધા પેપરોમાં પૂછાયેલી છે. બરાબર, આપણે બોર્ડના પેપર જોવા જઈએ તો પણ આપણને આ એપ્લિકેશન ત્યાં જોવા મળશે. તો એક ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે, બોર્ડનો જ પ્રશ્ન છે, આપણે એને ધ્યાનથી સોલ્વ કરીશું. જોઈએ જો તો આપણો પ્રશ્ન શું છે તો કે સુનય પટેલ ફ્રોમ 60 એલોરા પાર્ક બરોડા wants to apply for the post of an accountant to the manager Rivera Chemicals GIDC Baroda. Draft an application on behalf of him. તો આપણો એક પ્રશ્ન છે, જ્યારે પણ તમને એપ્લિકેશનનો પ્રશ્ન મળે એટલે આપણે અમુક બાબતો ધ્યાન રાખવાની. જેમ કે સૌથી પહેલો પ્રશ્ન એ એપ્લિકેશન કોણ લખે છે, તો આપણે એને એ ધ્યાન હોવું જોઈએ, સુનય પટેલ. બરાબર, પછી એનું એડ્રેસ, જે પણ એપ્લિકેશન લખતો હશે એનો એડ્રેસ 100% હશે. તો એનું એડ્રેસ તમે જો ફ્રોમ એટલે ક્યાંથી છે તો આપણે અહીંયાથી એનું એડ્રેસ સ્ટાર્ટ થાય છે, 60 ઇલોરા પાર્ક બરોડા. ઓકે, આટલા સુધી એનું આવી ગયું એડ્રેસ. બે વસ્તુ આવી ગઈ. બરાબર, નેમ એન્ડ એડ્રેસ. ધેન કઈ પોસ્ટ માટે એપ્લિકેશન કરે છે તો પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. ચલો, પોસ્ટ પણ આપણને મળી ગઈ. સો જે પોસ્ટ માટે એ એપ્લાય કરે છે એ સામે કઈ કંપનીને કરે છે તો અહીંયા લખ્યું છે ટુ ધ મેનેજર, એટલે કે આપણે મેનેજરને કરવાના છે. મેનેજર ક્યાંના છે તો રિવેરા કેમિકલ્સ આ કંપની છે, જીઆઈડીસી માં આવેલી છે બરોડાના અંદર. તો આપણને સામેનું એડ્રેસ મળી ગયું. હવે આપણે એકદમ આસાન છે કે શું કરવું જોઈએ. જ્યારે પણ આપણે એપ્લિકેશન લખો એટલે બે એડ્રેસ આવશે, એક આપણું પોતાનું એટલે કે જેના બિહાફમાં આપણે એપ્લિકેશન લખીએ છીએ, જે વ્યક્તિ છે એ રાઈટ સાઈડ એન્ડ ધેન લેફ્ટ સાઈડ સામેવાળાનું. બરાબર, હંમેશા લખીએ ને એનું પહેલો આવે, પછી જેને લખતા હોય એનું આવે. તો સૌથી પહેલા રાઈટ સાઈડમાં આપણે કોણ લખી છે, સુનય પટેલ. આપણે લખી દીધું સરસ મજાની રીતે સુનય પટેલ. પછી એનું એડ્રેસ તો 60 જેમ આપેલું એમ જ 60 એલોરા પાર્ક એન્ડ ધેન બરોડા. આટલા સુધી એનું એડ્રેસ કમ્પ્લીટ થઈ ગયું. જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય આપણે કોમા એટલે કે વિરામ કરવાનું. બરોડા સુધી કમ્પ્લીટ થઈ ગયું, ધેન આપણે ફૂલ સ્ટોપ. ધેન કઈ તારીખે લખો છો તો જે દિવસે તમે એપ્લિકેશન લખતા હશો એની તારીખ. અહીંયા મેં લખી છે 25 ઓગસ્ટ 2024. તમે જે દિવસે એપ્લિકેશન લખો એ લખી શકો. બરાબર, તો નેમ, ધેન એડ્રેસ, ધેન ડેટ. ત્રણ વસ્તુ તમારે રાઈટ સાઈડ આવી જોઈએ અને આ જે હાંસિયો છે એને એકદમ સીધો રાખવાનો. બરાબર, ક્લિયર. તો આ એનો એડ્રેસ થઈ ગયું સુનય પટેલનો. હવે આપણે કોને લખીએ છીએ, પ્રતિ એટલે કે ટુ. તો આ જે મેનેજર છે એને આપણે લખવાનું છે, એ આવશે એક્ઝેક્ટ. આ લાઈન પૂરી થઈ જાય એક્ઝેક્ટ એની નીચે. બરાબર, તો આપણે આ બાજુ લખશું ટુ. કોને લખવાનું છે, ધ મેનેજર ક્યાંના છે, રિવેરા કેમિકલ્સ. બરાબર, પછી એનું એડ્રેસ જીઆઈડીસી ને બરોડા. હું તમને નીચે બતાવું છું. તો એનું એડ્રેસ છે જીઆઈડીસી અને બરોડા. ચલો જોઈએ નીચે શું છે. કે મેનેજર આપણે લખી દીધું. પછી તમે જુઓ એનું એડ્રેસ આપણે જેમ જોયું કે રિવેરા કેમિકલ્સ ક્યાં આવેલી છે, જીઆઈડીસી અને ક્યાં આવેલી છે, બરોડા. તો બે એડ્રેસ કમ્પ્લીટ થઈ ગયા. એક એડ્રેસ જે વ્યક્તિ લખે છે રાઈટ સાઈડ અને બીજું એડ્રેસ જેને આપણે લખીએ છીએ એનો એડ્રેસ આ બાજુ. બંનેના એડ્રેસ લખાઈ જાય પછી આપણે લખવાનું છે સબ્જેક્ટ, આપણો વિષય. તો સબ્જેક્ટ શું છે, બહુ આસાન છે. જેના માટે આપણે એપ્લિકેશન લખીએ છીએ એ હું અરજી કરું છું એકાઉન્ટન્ટ માટે. તો આપણે એ જ છે કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. બસ આટલું જ લખવાનું કે ભાઈ એપ્લિકેશન લખી છે શેના માટે, એકાઉન્ટન્ટની પોસ્ટ માટે. જેથી કરીને એને આખો ખ્યાલ આવી જાય કે આ શું લખ્યું છે. બરાબર, આ સેમ રાખવાનું. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, આ જ બદલાશે બધી જગ્યાએ કે ભાઈ અહીંયા કોઈ નવું આવી જાય તો બદલાઈ જાય. જેમ કે જર્નાલિસ્ટ આવી જાય, સેલ્સમેન આવી જાય. બરાબર, ટીચર કોઈ આવી જાય તો અહીંયા જ બદલાવાનું થાય. આ તો બધું સેમ રહેશે. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. ઓકે, એપ્લિકેશન પોસ્ટ ઓફ એકાઉન્ટન્ટ થઈ ગયું. પછી આપણે રિસ્પેક્ટેડ સર, આદરણીય, માનનીય સાહેબ શ્રી જે લખીએ છીએ અને પછી આપણો પેરેગ્રાફ આખો સ્ટાર્ટ થાય છે. બરાબર, આ પેરેગ્રાફને આખો તમારે યાદ કરી લેવાનો છે પરફેક્ટલી. બરાબર, સેમ ટુ સેમ દરેક જગ્યાએ કામ આવશે. જોઈએ શું છે. With reference to the advertisement in the Times of India dated 15 August 2024. 15 August 2024. તો અહીંયા લખ્યું છે કે with reference to the advertisement in the Times of India dated 15 ઓગસ્ટ 2024. 15 ઓગસ્ટ 2024 ની તારીખે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અંદર જે તમે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી, જાહેરાત આપી હતી, તેના સંદર્ભમાં આવું લખેલું છે. બરાબર, 15મી ઓગસ્ટ 2024 ના દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અંદર તમે જે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી એના સંદર્ભમાં
આઈ વુડ લાઈક ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. તો એના સંદર્ભમાં હું એપ્લાય કરવા માંગુ છું એકાઉન્ટન્ટની પોસ્ટ માટે, આવું લખ્યું છે. બરાબર, એ પરફેક્ટલી તમે દરેકમાં લખી શકો. તમારે શું ચેન્જીસ કરવાનું થાય? તો આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયન ચેન્જ કરવું હોય, ન્યૂઝપેપર તો એ થાય. તારીખ હંમેશા કઈ લખવાની? ઉપર આપણે લખી હતી 25th, એનાથી પહેલી તારીખ જ લખવાની, એટલે કે એનાથી પહેલાની. કારણ કે 25 તારીખે તમે અરજી કરો છો તો એ જાહેરાત પહેલા આવી હશે, એટલે એના પહેલાની કોઈ પણ તારીખ તમે લખી શકો. પછી આપણે આ સેમ લાઈન એકાઉન્ટન્ટ સુધી. પછી આપણે બતાવવાનું કે આપણી પાસે શું ક્વોલિટી છે, કઈ વિશેષતા છે. અહીંયા મેં લખ્યું કે માય એજ્યુકેશન, મારું શિક્ષણ, એન્ડ એક્સપિરિયન્સ, મારો અનુભવ, ડ્યુલી મીટ, બંને મીટ કરે છે યોર રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટ એટલે તમારી જરૂરત જે છે, જે તમે ક્વોલિફિકેશન માંગો છો, જે તમે એક્સપિરિયન્સ માંગો છો, એ બંને હું ધરાવું છું. કાઇન્ડલી કન્સિડર, મહેરબાની કરી અને ધ્યાને લેશો શું? તો કે માય એપ્લિકેશન ઇન ધ લાઇટ ઓફ ધ ફોલોઈંગ ડિટેલ્સ. તમે નીચે જે ડિટેલ્સ આપી છે એને જોઈ અને મારી એપ્લિકેશન તમે ધ્યાને લેશો. આવું સરસ મજાનો એક પેરેગ્રાફ લખી દેવાનો. આટલા સુધી તમે વ્યવસ્થિત લખી નાખ્યું એટલે તમને 2 માર્ક્સ મળવા પત્ર થશે. આ ઉપરનું આટલું લખ્યું ત્યાં સુધી. ઓકે, સમજાઈ ગયું? હવે આપણે નીચે આપણે લખ્યું કે ભાઈ નીચે ડિટેલ લખશું એને ધ્યાને રાખીને, તો પછી આપણે ડિટેલ લખવાની. કોની? તો કે પર્સનલ ડિટેલ, આપણી માહિતી, કે ભાઈ આપણે શું છીએ. બરાબર, તો અહીંયા લખવાનું ડિટેલ મસ્ત પર્સનલ બાયોડેટા. બાયોડેટા ના લખો તમે, બાયોડેટાની જગ્યાએ ડિટેલ્સ પણ લખી શકો છો, પર્સનલ ડિટેલ્સ. ઓકે, એમાં આપણે બધી ડિટેલ લખવાની આપણા વિશે, કે ભાઈ ફૂલ નેમ તો કોણ છે? સુનય પટેલ. આપણું નહીં લખવાનું, અંદર જે છે. એડ્રેસ તો અંદર આપેલું છે 60 એલોરા પાર્ક, બરોડા. ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ તો 17 માર્ચ 1991, તમે ડેટ ઓફ બર્થ લખી શકો. જનરલી આપણે યાદ રાખવાની કે 90 થી લઈ અને 2000 ની સિરીઝમાં લખવાની. બરાબર, 90, 91, 92. જેન્ડર શું છે? તો મેલ. જો અહીંયા ફિમેલ નું નામ આપેલું હોય તો ફિમેલ. બરાબર, મેલ ને લખવાનું, અમુક જગ્યાએ એવું હોય, ધ્યાન રાખવાનું. મેરિટલ સ્ટેટસ, એ પરિણીત છે કે અપરિણીત? તો આપણે અપરિણીત લખવું તો અનમેરિડ લખવાનું, પરિણીત લખવું હોય તો અનકાર્ડ નાખવાનું, મેરિડ થઈ જાય. બરાબર, આ તમે જે પણ લખી શકો. મેઇન અહીંયા એક નામ સાચું હોવું જોઈએ અને અહીંયા એક એડ્રેસ સાચું હોવું જોઈએ. બાકી ડિટેલ તમે અહીંયા બદલાવી શકો છો. દેન હજી પણ આગળ તમે ડિટેલ એની ચેન્જ કરી શકો છો, જેમ કે એક્સ્ટ્રા લખી શકો છો. લેંગ્વેજીસ નોન, કઈ ભાષા તમે જાણો છો? અહીંયા ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, આ તો 3 બધામાં લખી જ દેવાની. ક્લિયર? હોબીઝ, શું તમારા શોખ છે? તો કે રીડિંગ બુક્સ, પ્લેઇંગ ક્રિકેટ, હજી તમે લખી શકો લિસનિંગ મ્યુઝિક, ઘણા બધા શોખ તમે તમારી રીતે લખી શકો. દેન નેશનાલિટી તો કે ઇન્ડિયન. બરાબર, આટલી ડિટેલ મેં લખી છે પર્સનલ ડિટેલ. જનરલી આ ડિટેલ્સ હોવી જોઈએ. તમને એમ લાગે કે હજી બીજી ડિટેલ્સ ઉમેરવી છે તો તમે તમારી રીતે ઉમેરી શકો કે ભાઈ હાઇટ લખવી છે, વેઇટ લખવી છે, હજી કોઈ તમારી રીતે તમને કોઈ યાદ આવતું તો પર્સનલ ડિટેલમાં લખવી છે તમે લખી શકો, પરંતુ આટલી તો તમારે લખવાની જ છે. ઓકે, પર્સનલ ડિટેલ લખાઈ જાય પછી આપણે આપણી મેઇન ડિગ્રી બતાવવાની છે. તો તમારી માહિતી આપી દીધી, તમે કોણ છો, ક્યાંના છો, શું તમારી જન્મ તારીખ છે, શું ભણ્યા છો, શિક્ષણ તમે શું લીધું છે, એ હવે આપણે બતાવવાનું થશે. બરાબર, તો ડિગ્રીઝ જે આપણે કહીએ છીએ, બરાબર, કે કેટલું ભણ્યા છો, જરૂરત છે એટલું છે કે નહીં. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક યોગ્યતા. તો આવી રીતે એક ટેબલ મસ્ત બનાવવાનું, જેના અંદર સૌથી પહેલા નંબર એટલે કે ક્રમ, પછી તમારી ડિગ્રી એટલે કે તમારું શિક્ષણ, દેન બોર્ડ હોય તો બોર્ડ અથવા યુનિવર્સિટી હોય તો યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ, કયા વર્ષમાં તમે પાસ કર્યું છે, એન્ડ ધેન રિઝલ્ટ એટલે કે તમારું પરિણામ શું રહ્યું છે. તો આપણે એકાઉન્ટન્ટની પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છીએ, તો આપણે હંમેશા યાદ રાખવાનું, સૌથી પહેલા બધાના અંદર ગમે તમે એપ્લિકેશન લખશો આ તો લખવાનું HSC એટલે કે ધોરણ 12. બરાબર, હવે એના પછીની જે ડિગ્રી તમારી આવશે એ ઇમ્પોર્ટન્ટ છે. એકાઉન્ટન્ટ શેમાં આવે? એકાઉન્ટન્ટ મોટા ભાગે કોમર્સની સાથે રિલેટેડ છે. શેની સાથે રિલેટેડ છે? કોમર્સની સાથે. તો કોમર્સની ડિગ્રી આવવી જોઈએ. તો જો સૌથી પહેલા HSC લખી, આપણે 12મું પાસ, ધેન અમે BCom કર્યું. બરાબર, બેચલર ઓફ કોમર્સ. BCom કર્યા પછી આપણે એક બીજી ડિગ્રી લીધી, માસ્ટર ડિગ્રી. એ પણ આપણે શેમાં લીધી? કોમર્સમાં. તો એકાઉન્ટન્ટ કોમર્સની પોસ્ટ છે એટલે BCom અને MCom આપણે લખશું. બરાબર, આ 3 વસ્તુ લખાઈ જાય. HSC ધોરણ 12 ક્યાંથી પાસ કર્યું છે? તો કે બોર્ડમાંથી, GSEB, દેન BCom અને MCom તો ગુજરાત યુનિવર્સિટી મેં લખી છે, તમે ગમે યુનિવર્સિટી લખી શકો. પાસિંગ વર્ષ તમે લખ્યું હોય તમારી રીતે. બરાબર, ક્યારે પાસ કર્યું? જનરલી 18 વર્ષથી ઉપરની થોડી સાલ અહીંયા લખવાની, પછી 3 વર્ષનો 2 વર્ષનો જનરલી ગેપ રાખવાનો. ટકાવારી તમે તમારી મુજબ લખી શકો. બરાબર, પરંતુ મેઇન વસ્તુ એ છે આ સાચું હોવું જોઈએ. ઓકે, તો આપણે આ લખી દીધું અને આ વ્યવસ્થિત લખી નાખો એટલે એના પણ આપણને કેટલા માર્ક્સ મળવાપાત્ર થાય? 2. એટલે કે ટોટલ 4 માર્ક્સ મળવાપાત્ર થાય. એના પછી નેક્સ્ટ આપણે ડિગ્રી જ્યારે લખાઈ જાય તો એમને કીધું કે ભાઈ ડિગ્રી મળવી જોઈએ અને પછી તમારો એક્સપિરિયન્સ મળવો જોઈએ. તો ડિગ્રી પૂરી થાય એટલે પછી આપણે આપણો એક્સપિરિયન્સ બતાવવાનો છે. તો એક્સપિરિયન્સ એટલે શું? તો કે ભાઈ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. તો આપણને તમને કેટલા વર્ષનો અનુભવ છે? તો 2 અનુભવ જનરલી બધી એપ્લિકેશનમાં બતાવવાના. એક અનુભવ એમાં કે એક તમે કોઈ કંપનીમાં કામ કરી ચૂક્યા છો અને એકમાં હાલ તમે કરો છો.
તો જો એનું વાક્ય કેવી રીતે બનશે, સેમ વાક્ય કોપી કરી એટલે કે ગોખી નાખવાનું છે. આઈ હેવ વર્કડ એઝ, આ ધ્યાન રાખજો, આઈ હેવ વર્કડ એઝ, વર્કડ એટલે કે ઈડી, આપણે ઓલરેડી કામ કરી ચૂક્યા છીએ, તો હું કામ કરી ચૂક્યો છું, વર્કડ એઝ. કઈ રીતે તો પોસ્ટ કઈ છે એકાઉન્ટન્ટ, તો અહીંયા પણ આપણે લખવાની અને એકાઉન્ટન્ટ ક્યાં કરી છે. હવે આપણે અહીંયા એડ્રેસ લખવાનું છે ને કંપનીનું નામ લખવાનું છે. તો જેમાં આપણે કરીએ છીએ રિવિરા કેમિકલ્સ, એના સિવાય ગમે એ કંપનીનું નામ લખી દેવાનું, તમને જેમ યાદ આવે. તમે અહીંયા લખ્યું છે કે પ્રાઇમ કેમિકલ્સમાં કામ કર્યું છે, કઈ જગ્યાએ છે, તો કે સુરતમાં છે. કેટલા વર્ષ માટે કર્યું છે, તો 3 વર્ષ માટે. જો સમયગાળો બતાવશો એટલે 4 લખવાનું, બરાબર. સમયગાળો લખો એટલે 4 બતાવવાનું. આમ 1991 કે 2003 આવું બતાવો તો સિન્સ લખવાનું, બરાબર. તો આપણે 3 વર્ષ માટે આ કંપનીમાં કામ કરી ચૂક્યા છીએ. આમાં શું ધ્યાન રાખવાનું કે આ વાક્ય તો સેમ હશે, ખાલી અહીંયા પોસ્ટ બદલાશે અથવા કંપનીનું નામ બદલાશે અને અહીંયા 3 વર્ષ રાખવાનું, જનરલી 2 થી 3 વર્ષ. પછી એક કંપનીમાં તો આપણે કામ કરી ચૂક્યા છીએ, હવે બીજી કંપનીમાં આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે આવું વાક્ય લખાય, આઈ હેવ બીન વર્કિંગ, કામ કરી રહ્યો છું. આ જો વર્ક લખ્યું, અહીંયા આઈ હેવ બીન વર્કિંગ, ધ્યાન રાખજો ખાસ. શેના માટે, તો કે સેમ એકાઉન્ટન્ટ. કઈ કંપની, તો અહીંયા આ કંપની લખી, એના સિવાયની બીજી કંપની લખવાની, તો મેં લખી નાખી છે ઓશિયન કેમિકલ્સ. ક્યાં છે તો મેં લખી નાખ્યું છે અમદાવાદ. અને અહીંયા તમે જો મેં લખ્યું છે સિન્સ 2020 એટલે કે 2020 થી. તો જ્યારે પણ આપણે એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવીએ, એક્ઝેક્ટ ટાઈમ બતાવીએ, એક્ઝેક્ટ વર્ષ બતાવીએ ત્યારે સિન્સ આવે છે. અને કોઈ ગાળો બતાવી છે 2 વર્ષ, 4 વર્ષ, 3 વર્ષ, તો આવી રીતે આવે તો આપણે શું લખવાનું છે, 4. આ 2 સેન્ટેન્સ યાદ રાખજો, આપણે એક્સપિરિયન્સ બતાવી દીધો. એના પછી તમે જો એક્સપેક્ટેડ સેલરી, કે ભાઈ તમે સેલરી કેટલી લેશો, તો આપણે જનરલી કહેવાની જરૂર નથી કે હું 50,000 લઈશ કે 90,000 લઈશ. આપણે લખી દેવાના એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ અથવા તો એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ અથવા તો એઝ પર યોર નોર્મ્સ પણ લખી શકો, યોર કંપની નોર્મ, તમારા કંપનીના રૂલ્સ પ્રમાણે જે પણ હોય. રીઝન ફોર ચેન્જ, તમે શા માટે ચેન્જ કરવા માંગો છો, જે નોકરીમાં કંપનીમાં તમે કામ કરો છો તો બદલાવ કેમ લાવવા માંગો છો. આપણે આ જ વાક્ય લખવાનું કે ફોર બેટર ફ્યુચર, સારા ભવિષ્ય માટે. પછી આપણે રેફરન્સ આપવાનો છે. રેફરન્સ એટલે કે સંદર્ભ. તમારે 2 વ્યક્તિનો રેફરન્સ આપવાનો, જેથી કરીને તમને વિશ્વાસ કરે તમારા ઉપર કે તમે જેન્યુઇન છો કે નહીં. આ 2 વ્યક્તિ કયા આવશે, તો તમે જે અહીંયા લખ્યા છે એક્સપિરિયન્સ, એક પ્રાઇમ કેમિકલ ને ઓશિયન કેમિકલ, આ બંને કંપનીનો આપણે સંદર્ભ આપવાનો છે. તો જો મેં આપ્યો છે ને અહીંયા પ્રાઇમ કેમિકલ્સ અને ઓશિયન કેમિકલ. પ્રાઇમ કેમિકલ ક્યાં આવી, સુરતના અંદર. ઓશિયન કેમિકલ ક્યાં આવી, અમદાવાદના અંદર. એમના મેનેજરના નામ મેં લખ્યા છે, કારણ કે એપ્લિકેશન આપણે કોણ લખે, મેનેજરને લખીને આપણે, તો કંપનીમાં કોણ હોય, મેનેજર હોય. તો આ કંપનીના 2 મેનેજર છે. ઉપર આપણે ગમે એનું નામ લખી દેવાનું, આપણને મન ફાવે એનું. અહીંયા મેં લખ્યું છે કે મિસ્ટર નિલેશ ચૌહાણ મેનેજર છે કોના, પ્રાઇમ કેમિકલ્સના, અને મિસ્ટર ભરત બામણિયા મેનેજર છે કોના, ઓશિયન કેમિકલ્સના, બરાબર. તો આ 2 વ્યક્તિનો સંદર્ભ વ્યવસ્થિત આપવાનો. આ 2 વ્યક્તિ કોણ હશે, તો જે તમે એક્સપિરિયન્સના અંદર 2 કંપની લખી હશે એ જ 2 કંપનીના આપણે અહીંયા સંદર્ભ બતાવવાના થશે. ક્લિયર. તો તમે એક્સપિરિયન્સ ને રેફરન્સ આ બંને લખશો એટલે તમને એકદમ એક્ઝેક્ટલી 1 માર્ક્સ મળવા થશે. 2 ને 2 4 અને 1 5 માર્ક્સ થઈ ગયા. ઓકે, સંદર્ભ દર્શાવી દીધો. સંદર્ભ પછી આપણે હવે ટોટલી માહિતી બતાવી દીધી છે. પછી આપણે એમને લખવાનું છે કે ભાઈ તમે મને અહીંયા જોબ પર રાખી લ્યો. તો આપણે એક પેરેગ્રાફ લખવાનો છે, લાસ્ટ પેરેગ્રાફ. અહીંયા શું લખ્યું છે તો વાંચી લો. આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યુ. આ શું લખ્યું છે, તો કે હોપ એટલે આશા, હું આશા રાખું છું કે યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન, તમે મારી એપ્લિકેશન કન્સિડર એટલે ધ્યાને લેશો, એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યુ, અને તમે ઇન્ટરવ્યુ માટે બોલાવશો. ઓકે, આઈ પ્રોમિસ ધેટ, હું તમને પ્રોમિસ કરું છું કે ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ, જો હું પોસ્ટ માટે સિલેક્ટ થઈશ તો આઈ શેલ ટ્રાય માય બેસ્ટ, હું મારું બેસ્ટ ટ્રાય કરીશ, બેસ્ટ આપીશ, ટુ જસ્ટિફાય, ન્યાય આપવા માટે, માય અપોઇન્ટમેન્ટ વિથ હાર્ડવર્ક એન્ડ સિન્સિયરિટી, એટલે કે જો તમે મને સિલેક્ટ કરશો તો હું મારું સર્વશ્રેષ્ઠ આપીશ, હાર્ડવર્કમાં પણ અને સાથે સાથે તમારી કંપની સાથે સિન્સિયર પણ રહીશ, અને તમે જે મને અપોઇન્ટમેન્ટ આપી છે એને હું જસ્ટિફાય એટલે કે ન્યાય આપી શકીશ. આ પેરેગ્રાફ તમે દરેક એપ્લિકેશનમાં લખી શકો, બરાબર. સેમ ટુ સેમ એને ગોખી નાખવાનો, કોપી કરી નાખો માઇન્ડમાં, કોપી પેસ્ટ. પછી આપણે આભાર માનવાનો તો કે થેન્કિંગ યુ, આપનો આભાર. ઓકે, આપનો આભાર આ બાજુ લખવાનું, એ લખાઈ જાય એની એક્ઝેક્ટ નીચેની લાઈનમાં યોર્સ ફેithફુલી એટલે કે આપનો વિશ્વાસુ. કોણ હતું આ એપ્લિકેશન, કોને લખી છે તો કે સુનય પટેલ, એનું નામ. જો આપણને ફેithફુલીનો સ્પેલિંગ ના આવડે તો યોર્સ ટ્રુલી પણ આપણે લખી શકાય. ફેithફુલી સ્પેલિંગ સરળ છે. જો એક યાદ રાખવાનો, ફેઇથનો સ્પેલિંગ અને પછી ફુલ્લીનો સ્પેલિંગ, બંને અલગ અલગ સ્પેલિંગ યાદ કરી નાખો અને પછી બંને ભેગા કરી નાખો એટલે થઈ જાય. ના યાદ આવે તો ટ્રુ ફોલ્સ તો આવડતું જ હોય, એમાં ટ્રુ લખવાનું, પછી આપણે LY કરી દેવાનું એટલે ટ્રુલી થઈ જાય. રિયલમાં ટ્રુનો સ્પેલિંગ TRUE લખવાનું થતું નથી. તો આટલું થઈ ગયું. પછી આપણે કોઈ પણ અરજી આપીએ તો અરજી સાથે ડોક્યુમેન્ટ જોઈન કરવા પડે કે ભાઈ તમે અરજી આપી છે, તમે ડિગ્રી બતાવી છે, એનું પ્રૂફ શું, તો એના પ્રૂફ આપણે અટેચમેન્ટ કરવા પડે.
તો એને આપણે કહીએ છીએ એન્ક્લોઝ. શું કહીએ છીએ? એન્ક્લોઝ. એટલે કે આની સાથે આપણે શું જોડાણ કર્યું છે. તો જો એન્ક્લોઝ લખ્યું, અહીંયા લખ્યું એટેસ્ટેડ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ. નીચે જે આપ્યા છે એ બધાની કોપી, ફોટોકોપીસ એટલે કે ઝેરોક્સ અટેસ્ટેડ કરીને જોઈન્ટ કરી છે. કયા કયા છે? તો જે ડિગ્રીમાં લખ્યા છે એ જ આવશે. સૌથી પહેલી ડિગ્રી કઈ લખી હતી? HSC. પછી કઈ લખી હતી? BCom. પછી કઈ લખી હતી? MCom. તો જેમ ડિગ્રીમાં લખેલું છે સેમ આપણે અહીંયા ઉતારવાનું છે. HSC એટલે કે 12માની આપણે માર્કશીટ અને એનું સર્ટિફિકેટ. સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્ર પાસિંગ કર્યાનું. એમ સેમ BCom નું માર્કશીટ અને સર્ટિફિકેટ, MCom નું માર્કશીટ અને સર્ટિફિકેટ, ત્રણેય ડિગ્રીના માર્કશીટ અને સર્ટિફિકેટ કમ્પલસરી. અને આ બંને બધામાં આવશે. કયા? તો કે ભાઈ લિવિંગ સર્ટિફિકેટ. લિવિંગ એટલે શું? તો કે LC જે આપણે આપીએ છીએ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. એન્ડ અનુભવ માંગ્યો છે એટલે આપણે અનુભવનું સર્ટિફિકેટ પણ આપવું પડે, કારણ કે અનુભવ આપણે બતાવ્યો છે એટલે એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ. આ બંનેની કોઈ માર્કશીટ ના આવે, સર્ટિફિકેટ આવે, પ્રમાણપત્ર આવે. તો જે ડિગ્રીમાં આપણે બતાવ્યા એટલી વસ્તુ આપણે અહીંયા અટેચમેન્ટ કરી દેવાની છે. અહીંયા આપણી એપ્લિકેશન શું થઈ જાય છે? ધી એન્ડ થઈ જાય. તો આવી એપ્લિકેશન આપણે લખવાની થશે. શેના માટે? એકાઉન્ટન્ટ. જનરલી આપણે કોઈ પણ એપ્લિકેશન આવે, આ એક ફોર્મેટને તમે યાદ કરી લો તો દરેકમાં તમારું કામ આવે. પેરેગ્રાફ છે દરેકમાં કામ આવે. અમુક જગ્યાએ જે ફેરફાર થવાના આવે એ મેં તમને સમજાવી દીધા છે. આઈ હોપ કે તમને આ એપ્લિકેશન સરસ રીતે સમજણ પડી ગઈ છે. ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે, ઘણીવાર પૂછાય પણ છે. એને ખૂબ જ સારી રીતે ધ્યાનથી સમજજો અને લખીને પ્રેક્ટિસ કરો. હંમેશા યાદ રાખવાનું, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. એક દિમાગમાં ગોલ બનાવી દો કે દર અઠવાડિયે આપણે એક એપ્લિકેશન લખવાની છે. સન્ડે તમને રવિવારે છુટ્ટીનો ટાઈમ મળે, છુટ્ટીના ટાઈમમાં એક એપ્લિકેશનનો પ્રશ્ન લઈ લેવાનો અને લખવાનો. જેમ કે એક વખત ઇંગ્લિશ ટીચરનો લીધો, આવતી વખતે સાયન્સ ટીચરનો લો, કોમર્સ ટીચરનો લો, એકાઉન્ટન્ટનો લો, જર્નાલિસ્ટનો લો, લાઇબ્રેરિયનનો લો, અલગ અલગ પ્રશ્ન લઈ અને સોલ્વ કરો. જો દર રવિવારે તમે સોલ્વ કરશો તો આઈ થિંક ગેરંટી આપું છું તમને કે તમને પરફેક્ટલી યાદ રહી જશે. ઇંગ્લિશ જો યાદ રાખવું હોય તો પ્રેક્ટિસ મેઇન છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.